નવરાત્રિ દરમિયાન શક્તિના 9 સ્વરૂપોની પૂજા થાય છે. દેવીની પૂજા પ્રદેશની પરંપરાના પર આધારિત હોય છે. દુર્ગા, જે અપ્રાપ્ય છે તે. ભદ્રકાલી, અંબા કે જગદંબા, વિશ્વમાતા. અન્નપૂર્ણા, જે અનાજ, અન્ન ને મોટી સંખ્યામાં, પાત્રનો ઉપયોગ હેતુલક્ષી રીતે થયો છે, સંઘરીને રાખે છે તે. સર્વમંગલા, જે બધાને, સર્વને આનંદ, મંગલ આપે છે તે. ભૈરવી, ચંદ્રિકા કે ચંડી. લલિતા, ભવાની. ભારતમાં નવરાત્રિની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં શરદ નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિની સવિશેષ ઉજાણી થાય છે. શરદ નવરાત્રિ ઉત્સવ તરીકે જ્યારે ચૈત્રી નવરાત્રિ વ્રતતપ માટે વધુ પ્રચલિત છે. ઉત્તર ભારતમાં તમામ 3 નવરાત્રિઓમાં 9 દિવસોના ઉપવાસ અને દેવી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા સાથે આ ઉત્સવની ઉજવણી થાય છે. પ્રથમ 3 દિવસો દેવી એક પવિત્ર શક્તિ તરીકે અલગ થઈ જેથી આપણી તમામ અપવિત્રતાનો તે નાશ કરી શકે, જે દુર્ગા કે કાલી તરીકે ઓળખાય છે. બીજા 3 દિવસો ફેરફાર કરો. માતાની પ્રેમપૂર્વક પવિત્ર સંપત્તિ આપનાર લક્ષ્મી પણ છે. સંપત્તિની દેવી હોવાને કારણે તેમના ભક્તોને અખૂટ સંપત્તિ આપવા માટે તે સક્ષમ છે. અંતિમ 3 દિવસો ફેરફાર કરો. અંતિમ 3 દિવસોને બુદ્ધિના દેવી સરસ્વતીની પૂજા માટે અર્પિત કરવામાં આવે છે. જીવનમાં તમામ સફળતા મેળવવા માટે લોકો આ તમામ દેવી નારી સ્વરૂપોના આશીર્વાદ મેળવવા જરૂરી સમજે છે અને માટે જ નવરાત્રિની પૂજા કરવામાં આવે છે. બંગાળમાં 8મા દિવસને પરંપરાગત રીતે દુર્ગાષ્ટમી તરીકે ઉજવાય છે, જે બંગાળનો મોટો તહેવાર છે. દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં 9મા દિવસે સરસ્વતી પૂજા કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં મહાનવરાત્રિના 9 દિવસે આયુધ પૂજા કરવામાં આવે છે, જેને બહુ ધૂમધામથી ઉજવાય છે. શસ્ત્રો, ખેતીના સાધનો, તમામ પ્રકારના હથિયારો, મશીનો, સાધનસામગ્રી, વાહનોને સજાવવામાં આવે છે અને આ દિવસે દેવીની સાથે તેમની પણ પૂજા થાય છે. બીજા દિવસથી નવેસરથી કામને શરૂ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે 10મા દિવસને વિજયાદશમી તરીકે ઉજવાય છે. દક્ષિણ ભારતમાં અનેક શિક્ષકો શાળાઓ બાળવાડીના બાળકોને આ દિવસથી ભણાવવાનું શરૂ કરે છે. ઉત્તર ભારતમાં વિજયાદશમીના દિવસે પાપ પર ભલાઈ, રામની જીતની ઉજવણી કરવા માટે ઔપચારિક રીતે દશેરા દરમિયાન રામલીલા ભજવાય છે, જેના અંતમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન કેટલાક દુર્ગા માતાના ભક્તો ઉપવાસ અને પ્રાર્થના કરે છે જેથી તેમના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને દેવી તરફથી રક્ષણ મળતું રહે. આ સમય આત્મનિરીક્ષણ અને પવિત્રતાનો છે. કોઈ પણ નવું કાર્ય કરવા માટે પરંપરાગત રીતે નવરાત્રિનો આ સમય એક માંગલિક અને ધાર્મિક સમય છે. ધાર્મિક વ્રતના આ સમયે એક છિદ્રોવાળા માટલાને, જેને ગુજરાતીમાં ગરબી કહે છે, ઘરની પવિત્ર જગ્યાએ મૂકવામાં આવે છે, જેને ઘટસ્થાપન પણ કહેવાય છે. 9 દિવસ માટે આ ગરબીમાં દીવો પ્રગટાવેલો રાખવામાં આવે છે. આ માટલાને વિશ્વના પ્રતીક તરીકે વ્યક્ત કરવામાં આવે છે. અંખડ દીવો એક માધ્યમ છે જેનાથી આપણે તેજસ્વી આદિશક્તિની પૂજા કરીએ છીએ. દા તરીકે શ્રી દુર્ગાદેવી. નવરાત્રિના સમયે વાતાવરણમાં શ્રી દુર્ગાદેવી સિદ્ધાંતો વધુ સક્રિય હોય છે. ભારતીય સમાજોમાં નવરાત્રિ મોટી સંખ્યામાં ઉજવાય છે. દેવી માતા 9 સ્વરૂપોમાં પ્રગટ થઈ અને એક દિવસે માટે એક સ્વરૂપની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે. દેવીના 9 સ્વરૂપો મહત્વપૂર્ણ રીતે વિવિધ લક્ષણો સાથે આપણા પર પ્રભાવ પાડે છે.
દેવી મહાત્મ્ય અને અન્ય લખાણમાં સંબોધેલા દેવતાઓ જે રાક્ષસોને તાબે થયા હતા તેમની ટીકા કરવામાં આવે છે. 8મા કે 9મા દિવસે કન્યા પૂજામાં કુમારિકાઓની પૂજા કરવામાં આવે છે.